નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સ પાર્ટ 1 ચેપ્ટર નંબર 7 ઓલ્ટરનેટિવ કરંટમાં ટોપિક છે એલસી પરિપથ અને એલસી દોલન. દોસ્તો, આ ટોપિક બોર્ડની પરીક્ષા માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એમાં સૌપ્રથમ બોર્ડની પરીક્ષામાં આ ટોપિકમાંથી કયો પ્રશ્ન પૂછાય છે એનું હેડિંગ મેં અહીંયા લખ્યું છે અને આપણે પદ્ધતિસર આ ટોપિકમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાતો 4 માર્ક્સનો પ્રશ્ન પહેલાં જોઈએ. ત્યારબાદ બીજા લેક્ચરમાં આ ટોપિકમાંથી ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈશું. તો અહીંયા પ્રશ્ન છે એલસી પરિપથ દર્શાવી એલસી પરિપથ માટે વિદ્યુતભાર ક્યુનું વિકલ સમીકરણ મેળવો તથા તેના ઉકેલ મેળવો. એટલે સૌપ્રથમ આપણે એલસી પરિપથ વિશે માહિતી મેળવશું. ત્યારબાદ એલસી પરિપથ માટે વિદ્યુતભારનું વિકલ સમીકરણ મેળવશું અને એ વિકલ સમીકરણના ઉકેલ મેળવશું. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ કે કેપેસિટર. તો આ કેપેસિટર છે, એ કેપેસિટર ચાર્જ કરેલું કેપેસિટર છે. તો સંપૂર્ણ ચાર્જ કેપેસિટરને વિદ્યુત ભારિત કેપેસિટર કહેવામાં આવે છે. તો સંપૂર્ણ ચાર્જ એને કહેવાય વિદ્યુત ભારિત. આ શબ્દો ધ્યાન રાખજો. વિદ્યુત ભારિત એટલે કે ચાર્જ કરેલું. અને ડિસ્ચાર્જ માટે શબ્દ છે વિદ્યુત વિભારિત. આ શબ્દો ખાસ ધ્યાન રાખવા. વિદ્યુત વિભારિત એટલે ડિસ્ચાર્જ અને વિદ્યુત ભારિત એટલે ચાર્જ થાય છે. દોસ્તો, જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય અથવા કેપેસિટર થોડું ઘણું ચાર્જ હોય ત્યારે કેપેસિટરની બંને પ્લેટ પર વિદ્યુતભાર એકઠો થયેલો હોય છે. એક પ્લેટ પર ધન વિદ્યુતભાર એકઠો થયેલો હોય છે, બીજી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર એકઠો થયેલો હોય છે. તો દોસ્તો, આ કેપેસિટરની બંને પ્લેટ વચ્ચે એક ક્ષેત્ર પ્રસ્થાપિત થાય છે અને કયું ક્ષેત્ર હોય છે? તો વિદ્યુત ક્ષેત્ર. અને એ વિદ્યુત ક્ષેત્રમાં કઈ ઉર્જા સંગ્રહ થયેલી હોય છે? તો વિદ્યુતીય ઉર્જા સંગ્રહ થયેલી હોય છે. તો આપણે એક ટૂંકો પ્રશ્ન છે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કયું ક્ષેત્ર આવે છે? તો ખાસ તો અહીંયા લખી દઈએ. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કયું ક્ષેત્ર આવે? તો વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થયેલું હોય છે. અને વિદ્યુત ક્ષેત્રમાં કઈ ઉર્જા સંગ્રહિત હોય છે? તો વિદ્યુતીય ઉર્જા સંગ્રહિત હોય છે. વિદ્યુતીય ઉર્જા સંગ્રહિત થયેલી હોય છે. એવી જ રીતે દોસ્તો, ઇન્ડક્ટરની વાત કરું તો આ ઇન્ડક્ટર છે. તો ઇન્ડક્ટર સાથે કયું ક્ષેત્ર સંકળાયેલું હોય? તો ઇન્ડક્ટર સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હોય છે. કયું ક્ષેત્ર? તો ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હોય છે. અને ચુંબકીય ક્ષેત્ર સાથે કઈ ઉર્જા સંગ્રહિત થયેલી હોય છે? તો ચુંબકીય ઉર્જા સંગ્રહિત થયેલી હોય છે. તો એ પણ ખાસ ધ્યાન રાખો. ઇન્ડક્ટર સાથે કયું ક્ષેત્ર સંકળાયેલું હોય? તો ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હોય છે. અને ચુંબકીય ક્ષેત્રમાં કઈ ઉર્જા સંગ્રહિત થયેલી હોય છે? તો ચુંબકીય ઉર્જા સંગ્રહિત થયેલી હોય છે. તો આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. ફરીથી, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કયું ક્ષેત્ર પ્રસ્થાપિત થયેલું હોય? તો વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્રમાં કઈ ઉર્જા સંગ્રહિત થયેલી હોય છે? તો વિદ્યુતીય ઉર્જા સંગ્રહિત થયેલી હોય છે. એવી જ રીતે ઇન્ડક્ટર સાથે કયું ક્ષેત્ર સંકળાયેલું હોય છે? તો ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હોય છે. અને ચુંબકીય ક્ષેત્રમાં કઈ ઉર્જા હોય છે? તો ચુંબકીય ઉર્જા સંગ્રહિત થયેલી હોય છે. હવે દોસ્તો, આપણે સમજવાનું છે એલસી પરિપથ કોને કહેવાય. તો સૌથી પહેલાં એલસી પરિપથ કોને કહેવાય? તો વિદ્યુત ભારિત કેપેસિટર એટલે કે સંપૂર્ણ ચાર્જ કરેલ કેપેસિટર સાથે ઇન્ડક્ટરને જોડતા જે પરિપથ બને એ પરિપથને એલસી પરિપથ કહેવામાં આવે છે. ચલો કમ્પ્લીટ. ફરીથી, વિદ્યુત ભારિત કેપેસિટર સાથે ઇન્ડક્ટરને જોડતા બનતા પરિપથને એલસી પરિપથ કહેવામાં આવે છે. વ્યાખ્યા લખતો નથી પણ એકવાર ફરીથી,
વિદ્યુત ભારિત કેપેસિટર એટલે કે સંપૂર્ણ ચાર્જ કરેલ કેપેસિટર સાથે ઇન્ડક્ટરને જોડતા બનતા પરિપથને એલસી પરિપથ કહેવામાં આવે છે. હવે દોસ્તો શરૂઆતમાં એટલે કે t બરાબર 0 સમયે, તો શરૂઆતમાં એટલે કે t બરાબર 0 સમયે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ કરેલ છે એટલે કે સંપૂર્ણ વિદ્યુત ભારિત છે. એટલે કે કેપેસિટરની બંને પ્લેટ પર એકઠો થયેલો વિદ્યુત ભાર કેવો હોય છે? મહત્તમ હોય છે. એટલે કે કેપેસિટરની બંને પ્લેટ પર એકઠો થયેલ વિદ્યુત ભાર કેવો હોય છે? Q બરાબર QM એટલે કે મહત્તમ હોય છે. વિદ્યુત ભાર કેવો હોય છે? મહત્તમ હોય છે. અને આ વખતે ઇન્ડક્ટરમાં પસાર થતો પ્રવાહ એટલે કે ઇન્ડક્ટર એટલે કે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય છે. પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય છે. શરૂઆતમાં t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેવો હોય છે? મહત્તમ હોય છે. અને ઇન્ડક્ટર એટલે કે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય છે. ત્યારે આ t બરાબર 0 સમયે આ પરિપથ કે જેમાંથી પ્રવાહ પસાર થતો નથી એ પરિપથને ઓપન સર્કિટ કન્ડિશનમાં છે તેવું કહેવાય. તો આ પરિપથ કેવી કન્ડિશનમાં કહેવાય? ઓપન સર્કિટ કન્ડિશન. ઓપન સર્કિટ કન્ડિશનમાં ઓપન સર્કિટ કન્ડિશન એટલે ખુલ્લો પરિપથ છે એ રીતે વર્તે છે. તો સ્પર્ધાત્મક પરીક્ષાના એમસીક્યુ માટે ખાસ ધ્યાન રાખજો કે એલસી પરિપથ એટલે કે શરૂઆતમાં એટલે કે t બરાબર 0 સમયે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય છે. કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ હોય છે અને પરિપથમાંથી પસાર થતો એટલે કે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય છે. ત્યારે આ પરિપથ ઓપન સર્કિટ કન્ડિશનમાં છે એટલે કે ખુલ્લો પરિપથ છે એ રીતે વર્તે છે. આ એમસીક્યુ માટે. હવે જેમ જેમ સમય પસાર થશે t બરાબર 0 સમય પછી આગળ જેમ સમય વધશે, સમય t વધે છે, જેમ સમય વધે તેમ કેપેસિટર ડિસ્ચાર્જ થવા લાગશે. 0 સેકન્ડ પછી 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ એમ કેપેસિટર ડિસ્ચાર્જ થવા લાગશે. કેપેસિટર ડિસ્ચાર્જ થશે એનો મતલબ કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટવા લાગશે. કેપેસિટર પરનો વિદ્યુત ભાર શું થશે? ઘટવા લાગશે. તો એ વિદ્યુત ભાર જશે ક્યાં? તો એ વિદ્યુત ભાર આ વાહક તાર મારફતે ઇન્ડક્ટરમાંથી પસાર થશે. આ વિદ્યુત ભાર વાહક તાર મારફતે ઇન્ડક્ટરમાંથી પસાર થશે. હવે વિદ્યુત ભાર ગતિ કરશે એટલે પ્રવાહનું નિર્માણ થશે. તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટવા લાગશે. એ વિદ્યુત ભાર તાર મારફતે ઇન્ડક્ટરમાં થઈને પસાર થશે એટલે ઇન્ડક્ટરમાં પ્રવાહનું મૂલ્ય વધશે. તો જેમ સમય વધશે તેમ કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટવા લાગશે અને ઇન્ડક્ટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધવા લાગશે. કારણ કે ઇન્ડક્ટરમાં શરૂઆતમાં પ્રવાહ કેવો હતો? શૂન્ય હતો. હવે જેમ સમય વધતો જશે તેમ કેપેસિટર ડિસ્ચાર્જ થશે એટલે કેપેસિટરનો વિદ્યુત ભાર તાર મારફતે ઇન્ડક્ટરમાં થઈને પસાર થશે એટલે પ્રવાહનું નિર્માણ થશે અને ઇન્ડક્ટરમાં પ્રવાહનું મૂલ્ય વધતું જશે જ્યારે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટવા લાગશે. ધારો કે કોઈ t સમય, સમય વધતો ગયો અને કોઈ t સમય કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q છે અને ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ કોઈ ચોક્કસ સમયે ધારો કે I છે. તો આ સમયે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કેટલું થશે? તો Q/C થશે. અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VL બરાબર શું થશે? તો L di/dt છે. અને આ ચોક્કસ સમયે આ બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા એટલે કે આ સમયે એટલે કોઈ ચોક્કસ સમય એ વખતે કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટીને માનો કે Q છે અને ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ વધીને ધારો કે I છે.
એ વખતે આ બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા, કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. તો હું બીજો નિયમ લાગુ પાડું છું. બીજા નિયમમાં એટલું જ છે કે આ બંને એકબીજાને સમાંતર છે અને સમાંતર ઘટકના વોલ્ટેજ કેવા થાય? સરખા થાય. એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કે કેપેસિટરનો વોલ્ટેજ Q/C ઇઝ ઇક્વલ ટુ ઇન્ડક્ટરનો વોલ્ટેજ L di/dt થશે. આ જવાબ આવશે. પણ આપણે એકવાર સાદરૂપ જોઈ લઈએ, કારણ કે બોર્ડની પરીક્ષામાં આ થિયરી લખવાની હોય ત્યારે વ્યવસ્થિત ધ્યાન રાખવું પડે. તો હું બંધ પરિપથ લઉં છું. તમે બંધ પરિપથ સમઘડી દિશામાં પણ લઈ શકો, વિષમઘડી પણ દિશામાં લઈ શકો. તો હું વિષમઘડી દિશામાં લઈ લઉં છું. A, B, C અને D અને A. ચલો ઓકે, અહીંથી સ્ટાર્ટ કરીએ તો આપણને ખબર છે કિર્ચોફનો બીજો નિયમ કે સમગ્ર બંધ પરિપથમાં બધા જ વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો બૈજિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે. તો અહીંથી સ્ટાર્ટ કરીએ તો માઇનસથી પ્લસ, એટલે પ્લસ વોલ્ટેજ કેવો રહેશે? પ્લસ VC. અહીંથી અહીં આવ્યા તો દોસ્તો પ્લસ જે છેડામાં પ્રવાહ પસાર થાય એ પ્લસ અને બહાર નીકળે છે એ માઇનસ. તો પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ. તો અહીંથી આવ્યા, અહીંથી માઇનસથી પ્લસ એટલે વોલ્ટેજ પ્લસ, અને પછી પ્લસથી માઇનસ એટલે વોલ્ટેજ કેવો? માઇનસ. અને ફરતા ફરતા ત્યાં આવ્યા તો બૈજિક સરવાળો શું થશે? શૂન્ય થશે. ઓકે, હવે આપણે કિંમત મૂકી દઈએ. તો અહીંયા સૌથી પહેલાં ઇન્ડક્ટરની કિંમત, ઇન્ડક્ટરના વોલ્ટેજની કિંમત મૂકીએ. તો માઇનસ તો છે જ, અને પછી શું? L di/dt, L di/dt, L di/dt. પછી પ્લસ કેપેસિટરના વોલ્ટેજની કિંમત મૂકીએ Q/C. તો Q/C ઇઝ ઇક્વલ ટુ 0. દોસ્તો અહીંયા L એટલે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ અને C એટલે કેપેસિટરનું કેપેસિટન્સ. અને આ પદ છે એને કહેવાય છે પ્રવાહમાં થતા ફેરફારનો સમય દર, અને કહેવાય પ્રવાહમાં થતા ફેરફારનો સમય દર. અને આ કેપેસિટર પરના વિદ્યુતભારનું મૂલ્ય કોઈ t સમય. હવે આપણે જ્યાં ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ, તો શું થશે? તો dq/dt, dq/dt. તો દોસ્તો હું આગળ માઇનસની નિશાની મૂકું છું. તો માઇનસની નિશાની શું કહેવા માગે છે? તો સમજો, અહીં કેપેસિટરનો વિદ્યુતભાર ઘટે છે ત્યારે ઇન્ડક્ટરનો પ્રવાહ વધે છે. તો અહીંયા ઋણ નિશાની દર્શાવે છે કે અહીં ઋણ નિશાની દર્શાવે છે કે Q ઘટે, એટલે કે કેપેસિટરનો વિદ્યુતભાર ઘટે ત્યારે ઇન્ડક્ટરનો પ્રવાહ વધે છે, ત્યારે I વધે છે, એ દર્શાવે છે. ચલો ઓકે, તો હવે અહીંયા પ્રવાહની જગ્યાએ I ની જગ્યાએ શું મૂકીશું? I ની જગ્યાએ dq/dt માઇનસ. પણ અહીં હજુ એકવાર વિકલન છે, તો હજુ એકવાર વિકલન કરું, કારણ કે I પ્રવાહનું હજુ એકવાર વિકલન છે, તો પ્રવાહનું એકવાર વિકલન કરીએ d/dt. તો અહીંયા હજુ એકવાર વિકલન થશે, એટલે માઇનસ હજુ એકવાર વિકલન કરીએ d/dt, એ આપણે જાણીએ છીએ dq/dt. એટલે જવાબ શું આવશે? તો માઇનસ d²q/dt². ચલો ઓકે, એ તમે અહીંયા પદ ગોઠવી દેશો. તો સૌથી પહેલાં આ જે પદ છે અહીંયા, આ પદ di/dt ની જગ્યાએ શું મૂકશું? માઇનસ d²q/dt². તો એ અહીંયા મૂકો ત્યારે આગળ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને પછી L તો છે જ, તો આપણે અહીંયા ચેક કરીએ. તો ચલો કિંમત મૂકો, એટલે માઇનસ માઇનસ પ્લસ L, અને આની જગ્યાએ d²q/dt². તો માટે L d²q/dt² પ્લસ Q/C બરાબર 0.
દરેક પદને એલ વડે ભાગતા, તો અહીંયા દરેક પદને એલ વડે ભાગી દઉં છું. તો અહીંયા એટલે કે બંને બાજુ એલ વડે ભાગતા, તો અહીંયા ચલો એલ વડે ભાગીએ એટલે એલ ઉડી જશે, અહીંયા એલ આવી જશે અને અહીંયા એલ વડે ભાગવું એટલે 0 ના 0 રહેશે. તો માટે દરેક પદને એલ વડે ભાગીએ તો d2q બાય dt² પ્લસ q બાય LC બરાબર 0. આ સમીકરણ નંબર 1. આ સમીકરણ નંબર 1 એ એલસી પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ છે. ફરીથી એકવાર, સમીકરણ 1 એ એલસી પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ છે. તો આટલો પ્રશ્ન 2 માર્ક્સમાં છે, એ 2 માર્ક્સ કમ્પ્લીટ. હજુ બીજો 2 માર્ક્સનો ઉમેરો તો આ વિકલ સમીકરણના ઉકેલ મેળવો એટલે કુલ કેટલા માર્ક્સનો પ્રશ્ન થઈ જાય? 4 માર્ક્સનો. તો ઓકે, તો આપણે વિકલ સમીકરણ મેળવી લીધું. તો આ સમીકરણ 1 એ એલસી પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ છે. હવે થોડું એક્સ્ટ્રા પછી આપણે ઉકેલ મેળવીએ. આ વિકલ સમીકરણની સરખામણી આપણે સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ સાથે કરીએ એટલે એક મહત્વનું સૂત્ર મેળવીએ. તો આ વિકલ સમીકરણની સરખામણી સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ સાથે કરીએ તો સરળ આવર્ત ગતિ, તો સરળ આવર્ત ગતિ એ 11 સાયન્સ પાર્ટ 2 ચેપ્ટર નંબર 14 દોલનો ચેપ્ટર છે, એમાં આ ટોપિક આવે છે સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ અને એ વિકલ સમીકરણ છે d2y બાય dt² પ્લસ ω02 y બરાબર 0. આની સાથે આ વિકલ સમીકરણ સાથે સરખામણી કરીએ તો દોસ્તો, જ્યાં આ y એ સ્થાનાંતર છે તો સ્થાનાંતરની જગ્યાએ વિદ્યુતભાર ભાગ ભજવશે અને આ છે કોણીય આવૃત્તિ. આ જે છે એક કોણીય આવૃત્તિ છે અને કોણીય આવૃત્તિની જગ્યાએ કોણ ભાગ ભજવશે તો એ જાણીએ. તો સરખામણી કરીએ તો અહીંયા વિદ્યુતભાર, તો અહીંયા સ્થાનાંતર, અહીંયા વિદ્યુતભાર, તો અહીંયા સ્થાનાંતર. તો ω02 બરાબર શું આવશે? 1/LC. તો માટે અહીંયા ω02 બરાબર 1/LC. આ વર્ગ દૂર કરવા માટે બંને બાજુ શું લેવું પડશે? વર્ગમૂળ. તો અહીંયા વર્ગમૂળ લઉં તો વર્ગ દૂર થઈ જાય, અહીંયા વર્ગમૂળ લઉં તો 1નું વર્ગમૂળ 1 અને નીચે વર્ગમૂળ આવી જશે. તો માટે ω0 બરાબર શું આવશે? 1/√LC. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર. જે L છે શું? તો L એ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ, C એ કેપેસિટરનું કેપેસિટન્સ. એ આપેલું હોય અને તમને એમ કે વિદ્યુતભારના દોલનની કોણીય આવૃત્તિ શોધો કે પ્રવાહના દોલનની કોણીય આવૃત્તિ શોધો તો તમે સરળતાથી શોધી શકો છો. તો ω0 છે શું? તો આ ω0, જ્યાં ω0નું નામ છે એ વિદ્યુતભાર તથા પ્રવાહના દોલનની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ છે. એ શું છે? પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. પ્રાકૃતિક કોણીય આવૃત્તિ કોના દોલનની? તો વિદ્યુતભાર અને વિદ્યુત પ્રવાહના દોલનની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ છે. નેચરલ એંગ્યુલર ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. તો આ સૂત્ર પણ ખાસ યાદ રાખવાનું છે તમારે. હવે આ વિકલ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે દોસ્તો. તો બાજુમાં વિકલ સમીકરણનો ઉકેલ મેળવીએ. તો આ વિકલ સમીકરણનો ઉકેલ કોને કહેવાય? તો વિકલ સમીકરણનો ઉકેલ એટલે કે એવું વિધેય કે જે વિધેયને સમીકરણમાં મૂકતા ડાબા બરાબર જબા થઈ જાય, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય, એટલે કે વિકલ સમીકરણનો સંતોષ થાય, તો એ વિધેયને શું કહેવામાં આવે છે? એનો ઉકેલ. તો ધારો કે આ વિકલ સમીકરણનો ઉકેલ, ધારો કે આ વિકલ સમીકરણનો ઉકેલ હું ધારી લઉં છું. આ વિકલ સમીકરણનો ઉકેલ છે આ વિદ્યુતભાર. એટલે એવું વિધેય કે જેને આ સમીકરણમાં મૂકતા ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય, તો એ વિધેયને આ વિકલ સમીકરણનો ઉકેલ કહેવામાં આવે છે. તો આ વિકલ સમીકરણનો ઉકેલ ધારો કે Q બરાબર હું ધારી લઉં છું Qm cos ω0t + phi છે, હું ધારી લીધું છે. ધારો કે જ્યાં Qm એટલે શું?
જ્યાં આપણે જાણીએ છીએ QM એટલે મહત્તમ વિદ્યુત ભાર, કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુત ભાર. તો મહત્તમ વિદ્યુત ભાર અને ફાઈ એ કડા તફાવત છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત. તો દોસ્તો હવે આ વિકલ સમીકરણનો ઉકેલ હજુ સાદુરૂપ આપીએ તો પ્રારંભિક શરત કઈ? તો t બરાબર 0 સમય, એટલે કે શરૂઆતમાં t બરાબર 0 સમયે શરૂઆતમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હતું, વિદ્યુત ભારિત હતું. એ વખતે કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો હતો? તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q બરાબર QM જેટલો મહત્તમ હતો. તો આ પ્રારંભિક શરતને આ સમીકરણમાં મૂકો છો. આ વિકલ સમીકરણ ખાસ યાદ રાખવાનું. નંબર 3 આ વિકલ સમીકરણ જે મેં ધાર્યું છે એ તમારે યાદ રાખવાનું ખાસ. વિકલ સમીકરણનો ઉકેલ. તો અહીંયા t બરાબર 0 મૂકીએ. અહીંયા t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેવો છે? મેક્સિમમ છે. તો અહીંયા 0 મૂકવું, 0 ગુણ્યા એટલે 0 થઈ જશે, એટલે cos phi, અને અહીંયા q ની જગ્યાએ શું મૂકીશ? QM. તો અહીંયા સમીકરણ 3 ઇમ્પ્લાઇઝ, તો q ની જગ્યાએ QM બરાબર QM cos પ્રારંભિક સમય 0 ગુણ્યા ઓમેગા 0, એટલે 0 ના લખો તો ચાલે, એટલે અહીંયા આવશે phi. હવે અહીંયા આ QM કેન્સલ, કારણ કે આ QM આમ છેદમાં આવે એટલે 1 થઈ જશે, ઉડી જશે, એટલે 1 આવશે. માટે cos phi બરાબર શું આવ્યું? તો cos phi બરાબર 1. તો અહીંયા ફાઈની કિંમત કેટલી મૂકવું? તો 1 જવાબ આવે. તો અહીંયા લખી શકાય, માટે ફાઈ બરાબર cos ઇનવર્સ 1. તો માટે ફાઈ કડા તફાવતનું મૂલ્ય કેટલું આવશે? તો 0. ચલો ઓકે, તો અહીંયા 0. અને આ કડા તફાવતનું મૂલ્ય સમીકરણ 3માં મૂકતા, તો માટે સમીકરણ 3 ઇમ્પ્લાઇઝ ફરીથી, તો Q બરાબર QM cos ઓમેગા 0 t અને ફાઈની જગ્યાએ 0. તો આ સમીકરણ શું દર્શાવે છે? તો આ સમીકરણ નંબર 4 એ દર્શાવે છે કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર સમય સાથે આ સમીકરણ અનુસાર આવર્ત રીતે બદલાય છે, એટલે કે નિશ્ચિત સમય અંતરાલે એનું મૂલ્ય સતત બદલાતું રહે છે. તો કયા સમીકરણ અનુસાર કેપેસિટર પરના વિદ્યુત ભારનું મૂલ્ય સમય સાથે આવર્ત રીતે બદલાય છે? તો Q QM cos ઓમેગા 0 t અનુસાર સમય સાથે આવર્ત રીતે બદલાય છે. તો ઘણીવાર આ પણ એક ટૂંકો પ્રશ્ન પૂછાય કે LC પરિપથમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર નીચેનામાંથી કયા સમીકરણ અનુસાર બદલાય છે? તો Q QM cos ઓમેગા 0 t સમીકરણ અનુસાર બદલાય છે, જ્યાં ઓમેગા 0 છે શું? તો વિદ્યુતભારના દોલનની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. અને એના સૂત્રો આના સિવાય આપણે વધારાના લખી શકીએ, તો આના સિવાય કયા આવશે? તો એક તો 1/√LC આવશે, બીજું આપણે જાણીએ છીએ 2π/t, અને હજુ એક છે 2πf, 1/, આવર્તકાળ એટલે 2πf. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાના. અત્યાર સુધી આપણે આ બે સૂત્રો જાણતા હતા, બીજું એક નવું સૂત્ર લાયા. હવે પ્રશ્ન થાય કે કેપેસિટર પરનો વિદ્યુતભાર સમય સાથે આવર્ત રીતે બદલાય છે, તો ઇન્ડક્ટરનો પ્રવાહ પણ સમય સાથે આવર્ત રીતે બદલાય છે. તો ઇન્ડક્ટરનો પ્રવાહ કયા સમીકરણ અનુસાર બદલાય છે? તો પ્રવાહનું સમીકરણ મેળવવા માટે વિદ્યુતભારનું શું કરવું પડશે? સમયની સાપેક્ષે એકવાર વિકલન. તો એકવાર વિકલન કરીએ તો dq/dt બરાબર, તો આ તો મહત્તમ મૂલ્ય છે, અચળ છે, અચળાંક છે. ચલો QM કોસનું વિકલન શું થશે? તો માઇનસ સાઇન, કોસનું વિકલન શું થશે? માઇનસ સાઇન ઓમેગા 0 t. તો કોસનું વિકલન માઇનસ સાઇન થયું. હવે બાકી કોણ રહ્યું? ઓમેગા 0 t. તો ઓમેગા 0 t નું વિકલન d/dt ઓમેગા 0 t. ઓમેગા 0 કેવા છે? અચળ છે, એ આગળ આવી જશે. ચલો આગળ લઈ લીધા. હવે dt/dt ઉડી જશે, એટલે ન લખો તો ચાલે. તો તમે ડાયરેક્ટ આ લખી શકો છો
તો વિદ્યુતભારનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરું તો QM એમના એમ, કોસનું વિકલન માઇનસ સાઇન, અને હવે બાકી કોણ રહ્યું ઓમેગા 0t, એનું વિકલન શું થશે ઓમેગા 0. દોસ્તો આ dq/dt ને શું કહેવાય પ્રવાહ, પરિપથમાંથી પસાર થતો પ્રવાહ. તો અહીંયા પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ આટલા ભાગને શું કહેવાય મહત્તમ પ્રવાહનું મૂલ્ય I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા 0t. એમાં માઇનસ આ બાજુ લાવી દઈએ તો માઇનસ આ નિશાની અહીંયા છે એની જગ્યાએ હું અહીંયા લાવી દઉં. એક જ મિનિટ, સાદરૂપ આપતા પહેલાં I માઇનસ નિશાની માઇનસ dq/dt, માઇનસ નિશાની આગળ લાવી દીધી, અને અહીંયા QM ઓમેગા 0 સાઇન ઓમેગા 0t. ઓકે, અને માઇનસ dq/dt ને શું કહેવામાં આવે છે તો માઇનસ dq/dt ને પ્રવાહ કહેવામાં આવે છે. એ માઇનસ શું કહેવા માગે છે કે વિદ્યુતભાર ઘટે ત્યારે પ્રવાહ વધે છે. તો આ છે I, તો અહીંયા લખી દેવું I, અને I ઇઝ ઇક્વલ ટુ Im, તો આ શું દર્શાવે છે મહત્તમ પ્રવાહ Im સાઇન ઓમેગા 0t. તો આ સૂત્ર પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને યાદ પર રાખવાનું છે. સમીકરણ નંબર 5. તો સમીકરણ નંબર 5 શું દર્શાવે છે તો સમીકરણ 5 દર્શાવે છે કે ઇન્ડક્ટરનો પ્રવાહ આ સમીકરણ અનુસાર આવર્ત રીતે એટલે કે નિશ્ચિત સમયાંતરાલ બદલાય છે. હવે એમાં જ્યાં Im બરાબર શું તો Im બરાબર QM ઓમેગા 0, તો QM ઓમેગા 0. ઓકે દોસ્તો, તો અહીંયા સમીકરણ 4 અને સમીકરણ 5 એ આ વિકલ સમીકરણના ઉકેલ કહેવામાં આવે છે. તો વિકલ સમીકરણના ઉકેલ મેળવો તો પહેલા ઉકેલ ધારી લેવાનો છે, પછી સાદરૂપ આપીને આ બે સમીકરણ મેળવવાના છે. એમાં આ સમીકરણ મળી જાય પછી એકવાર વિકલન કરવાનું. તો સમીકરણ 4 અને સમીકરણ 5 એ આ વિકલ સમીકરણના ઉકેલ છે. સમીકરણ 4 એ કેપેસિટર પરનો વિદ્યુતભાર આ સમીકરણ અનુસાર બદલાય છે એવું દર્શાવે છે. સમીકરણ 5 એ ઇન્ડક્ટરનો પ્રવાહ આ સમીકરણ અનુસાર સતત આવર્ત રીતે બદલાય છે એવું દર્શાવે છે. તો અહીંયા આપણી આ થિયરી 4 માર્ક્સની કમ્પ્લીટ પૂરી થઈ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં તમારે કેટલું યાદ રાખવાનું છે તો 4 સમીકરણ યાદ રાખવાના. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, આ સમીકરણ યાદ રાખવાનું છે, લખી દઉં છું યાદ, આ પણ યાદ રાખવાના છે. બીજી વસ્તુ એક સમીકરણ 4 અને 5 આ પણ ખાસ યાદ રાખવાનું છે MCQ માટે. આટલી વસ્તુ MCQ માટે યાદ રાખવાના છે અને આ થિયરી માટે યાદ રાખવાનું છે ખાસ. ચલો, અહીંયા આપણી આ થિયરી કમ્પ્લીટ પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું LC દોલનો કોને કહેવાય, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અસ્તુ દોસ્તો.